જય માતાજી। આજે આપણે લોંગ કુર્તી સિમ્પલ રીતે કેવી રીતે શીખી શકીએ તે આપણે જોઈશું। તો કેટલી સુંદર અને બ્યુટીફુલ આ લોંગ કુર્તી થઈ ગઈ છે અને આની કટિંગ ને સ્ટિચિંગ મેં સહેલાઈ પડે એટલે માટે મેં નાની સાઈઝ રાખી છે, જેથી સરખી રીતે સમજાઈ શકે। તેનું હું માપ નથી લેતી, પણ સિમ્પલ રીતે આ ટાઈપથી લાગશે। તો આ ટાઈપથી તમે નાની છોકરીઓ માટે કે મોટી છોકરીઓ માટે માપ લઈને જેટલી તમારી લંબાઈ અનુકૂળ રહે એ પ્રમાણે તમારે આની લંબાઈ રહેવાની રહેશે। તો આ ટાઈપથી એક સિમ્પલ રીતે લોંગ કુર્તીનું કટિંગ એન્ડ સ્ટિચિંગ હું તમને શીખવાડીશ। તો આ ટાઈપનું એક લાંબુ કાપડ લીધું છે, તેનું 2 ફોલ્ડ અને 4 ફોલ્ડમાં આપણે વાળી લેવાનું છે। તો આવી રીતે વાળ્યા બાદ મેં સિમ્પલ રીતે તમને કહીશ કે આનું કટિંગ કેવી રીતે આવશે। આનું માપ તો નથી લેતી, પણ સિમ્પલ રીતે હું કહી દઈશ કે આવી રીતે આવશે। તો અહીંથી મેં શોલ્ડરનું માપ લઈ લીધું છે અને અહીંથી હવે હું ગળાનું માપ લઉં છું। તો આવી રીતે સિમ્પલ ગોળ ગળું રાખ્યું છે અને હવે અહીંથી આપણે બાજુ જે બાઈ આવે છે તેનું આ કટિંગ છે અને વચ્ચે કોઠાનું જે કટિંગ, નીચે આપણે વચ્ચે કટ આવે છે, આ ટાઈપથી મેં કટિંગ રાખ્યું છે અને સિમ્પલ જેટલી લંબાઈ છે એટલે હું રાખી દઉં છું। તો આવી રીતે કટિંગ સિમ્પલ છે, તો આને આવી રીતે કટિંગ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે કેટલું સહેલાઈથી આપણે આનું કટિંગ કરી શકીએ છીએ। હવે આપણે બંને ભાગ અલગ અલગ લઈ લઈએ અને આગળનું પાછળનું ભાગનું ગળું આપણે અલગ રીતે રહેશે। એટલે આ જે આપણે ડ્રો કર્યું છે તે એ પ્રમાણે આપણે એક કટિંગ કરી લઈએ જે આગળના ભાગનું છે, અને જે બીજો ભાગ છે તેને પણ આપણે આનાથી સહેજ નાની સાઇઝમાં આપણે કટિંગ કરવાનું છે। એટલે માટે હું ડ્રોઈંગ કરી લઉં છું। એ સહેજ નાનું ગોળ રાખવાનું છે જે પાછળનો ભાગ છે, અને આવી રીતે આને પણ આપણે કટિંગ કરી લઈએ। આ ટાઈપથી તમે જોઈ શકો છો કે આગળનો ભાગ મોટો છે અને પાછળનો ભાગ નાનો છે। તો હવે આપણે જે કાપડ વધ્યું છે તેની અંદર આપણે બાઈ જે કટિંગ કરવાની છે પોણી બાઈ, તેનું કટિંગ કરી લઈએ। તો હું સિમ્પલ રીતે પોણી બાઈની લંબાઈ રાખી લઉં છું અને આવી રીતે લાઈન ડ્રો કરી અને આવી રીતે રાખી અને ગોળાઈ કટ કરું છું, જે સિમ્પલ બાઈની કટિંગ છે। તો આવી રીતે બાઈનું કટિંગ થઈ જશે। તો આવી રીતે આપણે કુર્તીમાં આવી રીતે બાઈનું કટિંગ કરવું। બાઈનું કટિંગ કર્યા બાદ હવે આપણે જોઈ શકો છો કેટલી સુંદર બાઈ થઈ છે, અને આ વેધનું જે કાપડ છે તે આપણે અંદરના અસ્તરનું જે સિમ્પલ કુર્તીમાં જે આપણે સીવડાવીએ છીએ અંદર અસ્તરનું પણ રાખવાનું હોય છે, જેના કારણે આપણે ગળું પણ પલટી જાય અને અસ્તર પણ મુકાઈ જાય। તો આવી ટાઈપના 2 ટાઈપના મેં અસ્તર કરી નાખ્યા છે અને હવે આપણે અસ્તરને કેવી રીતે મૂકવું એક સાઈડથી આપણે ફિટ કરી લેવાનું છે સિલાઈ મારીને। આવી રીતે બંને અસ્તરમાં આપણે સિલાઈ મારી લીધી છે। હવે અસ્તરનો ભાગ છે તે આપણે ચત્તો મૂકવાનો છે અને કુર્તીનો ભાગ છે આપણે ઊંધો રાખવાનો છે, અને આપણે સિમ્પલ રીતે સિલાઈ મારીએ ગોળની ફરતી ગળાની ફરતી મારી દેવાની છે। અને આવી રીતે ગળાની ફરતી સિલાઈ માર્યા બાદ આપણે ગળું છે વચ્ચેનું કટિંગ કરી લેવાનું છે અને ગોળાઈમાં આપણે કટ લગાવી દેવાના છે, જેના કારણે પલટે એટલે સરસ લાગે, સિફટી ન આવે। તો આવી રીતે પલટી નાખવાનું છે। પલટ્યા બાદ હવે આપણે ધાર સિલાઈ મારી દેવાની છે, જે ગળું આપણું થઈ જાય। રીતે આપણું ગળું થઈ જશે। હવે આપણે આ જે અસ્તર છે તેને પણ જોઈન્ટ કરી લઈએ, એટલે આપણે જ્યાં સુધી અસ્તર છે ત્યાં આપણે લગાવી લઈએ સિલાઈ। તો આવી રીતે આપણો આગળનો ભાગ થઈ ગયો છે। આવી જ રીતે આપણે પાછળનો ભાગ પણ કરી લેવાનો છે। જેને આપણે અસ્તર છે તેને આવી રીતે પહેલાં ચત્તું રાખવાનું છે અને પછી આવી રીતે ઊંધું આપણે પાછળના ગળો છે એ રાખી અને આપણે 2 ભાગ એવી રીતે એક સરખા તૈયાર કરી લેવાના છે। હવે આપણે ઉપરનું શોલ્ડર જોઈન્ટ કરી લઈએ। તો આવી રીતે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ।
તો આવી રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લીધા છે અને હવે સ્લીવ છે તેને નીચેથી આપણે વાળી લઈએ સિમ્પલ રીતે. તો આવી રીતે આપણે વાળી લઈએ બંને સ્લીવને. હવે આપણે સ્લીવ જોઈન્ટ કરવા માટે આ વચ્ચેનું જે નિશાન છે જે શોલ્ડરને બરાબર વચ્ચે રાખવાનું છે અને એક સાઈડથી આપણે વચ્ચેથી મૂકવાનું છે, જે હળવે હાથે મૂકી દેવાનું છે, જેની અંદર ખોલો ન આવવો જોઈએ. આ ટાઈપથી હવે બીજી સાઈડ પણ આપણે મૂકી દઈએ જે ખોલો ન આવે. સ્લીવ આપણે પોચા હાથે મૂકવાની છે એટલા માટે ખેંચાય નહીં. તો આવી રીતે સ્લીવ મૂકી દેવાની છે અને આવી રીતે ચકાસવાનું છે કે એની પર ખોલો નથી પડતો ને. તો આ ટાઈપથી આપણે બીજી સ્લીવ પણ ચડાવી દેવાની છે. તો આ ટાઈપથી મારી 2 સ્લીવ ચડી ગઈ છે અને હવે આપણે ફિટિંગ કરવા માટે આપણે એક નિશાન કરી લઈએ કે ક્યાં સુધી ફિટિંગ આવશે. તો અહીંથી આપણે સિલાઈ લગાવતી જવાની છે, જ્યાં કટ પડે છે ત્યાં સુધી આપણે રફ કરવાની છે. આડી સિલાઈ નથી મારવાની, ત્યાં સુધીની આપણે સિલાઈ આવશે. તો આવી રીતે સિલાઈ મારી જ્યાં નિશાન છે ત્યાં રફ કર્યું છે અને એવી રીતે બંને સાઈડ આવી રીતે સિલાઈ મારી લઈએ અને રફ કરવાનું નીચે જરૂરી રહેશે. સિલાઈ માર્યા પછી હવે આપણે ફિટિંગનું પણ કરવું પડશે. જો આપણે મોટા ભાગની મોટી કુર્તી સીવીએ છીએ તો અંદર ફિટિંગનું પણ રહી છે, તો આપણી રીતે ફિટિંગ કરી લેવું. તો ફિટિંગ કર્યા બાદ હવે આપણે નીચેની ચાળ છે તેને વાળવાની છે. તેને આવી રીતે એક ફોલ્ડ કરી અને 2 ફોલ્ડ કરીને આવી રીતે પેક કરી લેવાની છે. પેક કર્યા આવી રીતે પેક કરવાની છે અને વચ્ચેથી જ્યાં કટ પડે છે ને આવી રીતે લઈને સિલાઈ કરતાં આપણે આને આવી રીતે વાળી લેવાની છે. તો આપણે કેવી રીતે વાળવી તે જોઈએ. તો આ ટાઈપથી મેં 2 ભાગનું આવી રીતે વાળી લીધી છે. તો હવે આપણે નીચેની કોર પણ સિમ્પલ રીતે આવી રીતે વાળી લેવાની છે, બંને કોર. તો આ ટાઈપથી આપણી પૂરી કુર્તી ઘડીક વારમાં સ્ટીચ થઈ શકી છે અને તમે વિચારી શકો છો કે કેટલું સિમ્પલ આ કુર્તીનું કટિંગ એન્ડ સ્ટિચિંગ છે. તો આવી રીતે કટ લગાવી દેવા, જેને કારણે એના ગોળાઈ હોય એને કારણે આપણે એના ખેંચાણ ના થાય. તો આવી રીતે કટ લગાવવાના રહેશે લોંગ કુર્તીમાં અને પછી ઉલટી કરીને જતી જોઈ શકીએ છીએ કે કેટલી સુંદર લોંગ કુર્તી બની છે. તો આ ટાઈપથી તમને સિમ્પલ કુર્તીનું કટિંગ એન્ડ સ્ટિચિંગનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.